હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકૃતિ સ્વાધ્યાય 5 પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ના અહીંયા 16 સુધી દાખલા મેં તમને બતાવ્યા હતા અને એમાં અમુક સાબિત કરવાના દાખલા પણ હતા અને મેં તમને કીધું હતું એ બધા જ દાખલા પાછા મને કરીને બતાવવાના છે, પણ મને હજુ સુધી કોઈએ મોકલાવ્યા નથી. સો પ્લીઝ હું જેમ કહું છું એ પ્રમાણે કરીને બતાવો. અને અહીંયા હું આગળ સ્ટાર્ટ કરું છું. કલમશાસ્ત્ર ખરેખર સરસ છે અને સરળ પણ છે અને રોકડા માર્ક આવે એવા છે. અને એક વખત જ આજે આપણે એક્સરસાઇઝ કરવાની છે. જો એક વખત આ વસ્તુ પર કમાન્ડ આવી જાય છે તો આપણે થ્રુ આઉટ આનો વાંધો આવે એવું નથી અને આનો બીજી જગ્યાએ પણ ખાસો આપણા પાસે ઉપયોગ છે. યસ, આનાથી ઉલટું સંકલન આવે છે, એમાં વિકલિતો એકદમ જેટલા વિકલિતો પાકા હશે એટલું સંકલનમાં સરળતા રહેશે. ઓકે, ના તો એના માટે જ જે હું કહું છું પ્રયત્ન કરશો તો 100% તમને વાંધો નહીં આવશે અને બધું જ ઇઝીલી પતી જશે. ઓકે, સો જે મેં તમને કીધું છે પ્રકૃતિ સ્વાધ્યાયના 5માના મોટા ભાગના દાખલા બોર્ડમાં પૂછાઈ ગયા છે, બધા જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે પ્રકૃતિ સ્વાધ્યાય 5 તો આખું મને પાછું કરીને તમારે મને બતાવવાનું છે. જસ્ટ આજે હું પૂરું આ સ્વાધ્યાય બતાવવાનો પ્રયત્ન કરીશ કે પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે, ના એ આપણે એક્ઝામ્પલ આવીએ તો જો x બરાબર a કૌંસમાં cos t plus t sin t y બરાબર a sin t minus t તો d square y by dx. યસ, આ ધ્યાન રાખવાનું. અને આ પણ બોર્ડમાં દાખલો પૂછાઈ ગયો છે. ઓકે, અને મહત્વનો છે અને કદાચ આ JEE-માં પણ પૂછાઈ ગયો છે આ રીતનો દાખલો. ઓકે, નાવ અહીંયા આપણને હવે તો અંદાજ તો આવી જાય. અહીંયા x બરાબર y બરાબર. ઓકે, x અને y બંનેના સમીકરણો અલગ અલગ આપ્યા છે એટલે પ્રચલ જ હોય. અહીંયા x એ t પર આધારિત છે, y એ પણ t પર આધારિત છે. x અને y એ ત્રીજા કોઈ ચલ t ના વિધેયો છે એટલે આના માટે પ્રચલ t થશે. એટલે અહીંયા મારે dy by dx એટલે d square y by dx શોધવાનો છે. એનો અર્થ મારે પહેલા તો dy by dx શોધવું પડશે અને એનું પાછું દ્વિતીય વિકલિત કરવું પડશે. ઓકે, અહીંયા dy by dx માટે અહીંયા યસ y અને x અને y બંને t ના છે. અહીંયા dy by dx is equals to dy by dt dx by dt. આ વસ્તુ લખાશે કારણ કે પ્રચલ છે. આપણે dy by dt ને dx by dt શોધવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અને મેં જે તમને કીધું છે એમ ભલે x પહેલા આપેલો છે y પહેલા પછી આપેલો છે પણ ગણતરીમાં ક્યાંય ભૂલ ના થાય. ઓકે, એના માટે પહેલા આપણે અંશમાં dy by dt લખવાનું છે, પહેલા y થી શરૂઆત કરો એટલે ક્યારેય તમારી ભૂલ ન થશે, નહીં તો ઘણીવાર ઉલટું લખાઈ જશે. ઓકે, ઉતાવળમાં. ઓકે, તો એના માટે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની. અહીંયા પહેલા y જ લેવાનું. y એ કૌંસમાં sin t minus t into cos t. ઓકે, આનું t ને સાપેક્ષ વિકલિત લઈએ. dy by dt is equals to d by dt of a કૌંસમાં sin t minus t cos t. એ અચળ છે, ગુણાંક છે એટલે બહાર આવી જશે. બાકી મારા પાસે અહીંયા d by dt of sin t minus d by dt of t cos t થશે. ઓકે, એટલે અહીંયા એ બહાર આવી જશે અને આ બંનેની વચ્ચે બાદબાકીનો સંબંધ છે. અહીંયા કૌંસમાં હું એ કૌંસમાં d by dt of sin t minus d by dt of t cos t આ વસ્તુનો આવશે. યસ, એ d by dt of sin t યસ જે d by dx of sin t પ્રમાણિત રૂપ છે એટલે આ થઈ જશે cos t minus અહીંયા d by dt of t into cos t એટલે બીજગણિત પ્રમાણે u into v છે એટલે એના પ્રમાણે u dash into v ને એ વસ્તુ આપણે લખવી પડશે. એટલે અહીંયા d by dt of t into cos t plus t into d by dt of cos t. yes, આ રીતે લખાશે. માટે યસ માટે dy by dt is equals to a કૌંસમાં મારા પાસે cos t છે minus d by dt of t એટલે અહીંયા 1 આવશે. 1 into
cos t plus t into d by dt of cos t એટલે કે minus sin t. A કૌંસમાં cos t minus sin t minus plus t sin t. ઓકે, cos t ગયા, cos t minus cos t, બાકી મારા પાસે બચશે a t sin t. આ થયું મારા પાસે dy by dt. ઓકે, નાઉ એ જ રીતે આપણે dx by dt જોઈશું. અહીંયા x is equals to મને શું આપ્યું છે? a cos t plus t sin t, એટલે આનું t ને સાપેક્ષ વિકલિત dx by dt is equals to d by dt of a cos t plus t sin t. અહીંયા પણ એ અચળ ગુણાંક હોય તો બહાર આવી જાય, અને બાકી d by dt of આ બેનો સરવાળો છે. તો અહીંયા d by dt of cos t plus d by dt of t into sin t. ઓકે, now here a કૌંસમાં d by dt of cos t એટલે minus sin t પ્લસ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, અને બહાર પ્લસ સાઇન છે એટલે વાંધો નથી, કૌંસ કરવાની જરૂર નથી. અહીંયા બહાર માઇનસ સાઇન હતી એટલે મેં કૌંસમાં લખ્યું છે, જેનાથી ચિહ્નમાં ભૂલ ના પડે. અહીંયા બહાર પ્લસ સાઇન છે એટલે વાંધો નહીં, ડાયરેક્ટ લખશો તોય વાંધો નથી. એટલે અહીંયા પણ u into v એટલે અહીંયા d by dt of t into sin t plus t into d by dt of sin t. ઓકે, અહીંયા મારા પાસે આવશે a minus sin t plus d by dt of t 1 into sin t plus t into d by dt of sin t એટલે cos t. ઓકે, નાઉ 1 into sin t થશે, minus sin t plus sin t ઉડી જશે, એટલે મારા પાસે શું બાકી રહેશે? dx by dt is equals to at cos t. આ મારા પાસે બાકી રહેશે. ઓકે, નાઉ આપણે d square y by dx એટલે કે દ્વિતીય વિકલિત શોધવાનું છે, પણ એના માટે પહેલા આપણે પ્રથમ વિકલિત શોધવું પડે. ઓકે, એટલે જસ્ટ પ્રથમ વિકલિત, યસ, dy by dx is equals to just dy by dt upon dx by dt જે આપણે આગળ લખ્યું જ છે. હવે dy by dt અને dx by dt ના મૂલ્યો આપણે મૂકવાના છે. dy by dt નું મૂલ્ય છે at sin t અને dx by dt નું મૂલ્ય છે at cos t. at કટ થઈ ગયા, માટે dy by dx is equals to મને મળશે tan t. યસ, હવે જે નેક્સ્ટ પાર્ટ છે ઇમ્પોર્ટન્ટ છે, આપણે અહીંયા શોધવાનું છે d square y by dx square. ઓકે, હવે d square y by dx square is equals to બીજું કઈ નહીં, d by dx of dy by dx. x ના સાપેક્ષ વિકલન છે, એટલે dy by dx નું પાછું વિકલિત કરવાનું છે. એટલે અહીંયા અગેન d by dx of dy by dx આપણે શું શોધ્યું? tan t. યસ, અહીંયા હવે ધ્યાન રાખવાનું છે, અહીંયા આપણા પાસે યસ d by dx of tan t, અહીંયા કોને સાપેક્ષ વિકલિત છે? x, પણ અંદર શું છે? t. તો પ્રથમ આપણે t ને x સમજીને કરવાનું, પછી જેને તમે x સમજીને કર્યું એનું પાછું વિકલિત કરવાનું. એટલે અહીંયા થશે d by dx of tan t. d by dx of tan x એટલે આપણને બધાને જ ખબર છે sec square x, એટલે એના પ્રમાણે અહીંયા લખાશે sec square t into d by dx of t. ઓકે, આ સ્ટેપ મોટા ભાગના છોકરાઓ આ સ્ટેપમાં ભૂલ કરે છે, ફક્ત આટલું લખીને નીકળી જાય છે અને જવાબ ખોટો આવે છે, પણ એવું નહીં થાય. અહીંયા કારણ કે આપણે x ને સાપેક્ષ વિકલિત કરવાનું છે, એટલે અંદર x વાળા હોવા જોઈએ, પણ x નથી, t છે, એટલે પ્રથમ આપણે અહીંયા ચેન રૂલ અપ્લાય કરવો પડશે. એટલે આને x સમજીને sec square t into dt by dx લખાશે, એટલે આ થશે, હજુ પણ આગળ વધશે, is equals to
sec square t into dt by dx. now અહીંયા છે ને dt by dx એટલે અહીંયા આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ sec square t into 1 upon dx by dt. એનું વ્યસ્ત છે, નો પ્રોબ્લેમ, યુ કેન રાઇટ ઇટ ડાઉન ઇઝલી. એટલે તમે લખી શકો છો. એટલે અહીંયા છેલ્લે અને આ રીતે જ આપણે આનું વિકલિત એટલે મૂળ વિકલિત મેળવ્યું હતું. એટલે અહીંયા sec square t is equals to છેદમાં dx by dt. dx by dt આપણા પાસે શું છે? at cos t. એટલે આ at cos t. યસ, અગેન 1 upon cos એટલે sec થાય, એટલે sec square t into cos sec t એટલે આ થઈ જશે sec cube t upon at d square y by dx square. યસ, જવાબ આ આવશે. ઓકે, સો બી કેરફુલ. ત્યાં sec square t એવો જવાબ મૂકીને નથી નીકળવાનું, પણ d by dx of tan t છે તો યસ ત્યાં સાંકળનો નિયમ લાગુ પડશે. હા, d by dx of tan x હોત તો વાંધો નહીં, sec square x કરીને બહાર નીકળી જવાતું, પણ અહીંયા યસ tan t નથી, સોરી x ને સાપેક્ષ વિકલિત છે પણ અંદર ચલ x નથી, t છે, તો આપણે જસ્ટ સાંકળનો નિયમ વાપરીને આગળ વધવું પડશે. ઓકે, એ જ પાર્ટ મહત્વનો છે. અહીંયા આખું એક્ઝામ્પલ જોઈ લેજો અને આ બોર્ડમાં પૂછાઈ ગયો છે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, વ્યવસ્થિત બધા સમજવાનો છે. અને યસ, મોટા ભાગના છોકરાઓ ત્યાં જ ભૂલ કરે છે, આગળ બધું જ બરોબર ચાલે છે, સેકન્ડ ડેરિવેટિવ આવીને ભૂલ કરે છે, ત્યાં આપણે ધ્યાન આપવાનું જ્યારે પ્રચલનું હોય ત્યારે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે આગળ જોઈએ છીએ. યસ, આ એક્ઝામ્પલ 18 લખ્યો છે. જો f of x બરાબર માનાંકમાં x આખાની ક્યુબ, તો સાબિત કરો કે f ડબલ ડેશ x અહીંયા દ્વિતીય વિકલિત છે, પ્રત્યેક વાસ્તવિક x માટે અસ્તિત્વ ધરાવે છે અને તે શોધો. યસ, આપણે અહીંયા બતાવવાનું છે. અહીંયા જસ્ટ આ છે પ્રત્યેક x માટે અસ્તિત્વ ધરાવે છે એના માટેનું માનાંક છે, એટલા માટે અમે આ દાખલો દીધો છે. આ દાખલાને આપણે કેવી રીતે એપ્રોચ કરીશું એ આપણે જોઈશું. તો પ્રથમ તો આપણને ખબર છે કે માનાંકમાં x is equals to x જો x is greater than equals to 0 અને minus x જો x less than 0. યસ, આ આપણને ખબર છે, તો એના પ્રમાણે આપણે આ કન્સેપ્ટ જોઈશું. ઓકે, અને બીજું x બરાબર 0 માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમીકરણો બદલાય છે. એટલે અહીંયા આપણે ડાબું જમણું જોવું પડશે. જ્યારે કોઈ ધન કિંમત હશે તો એના બધા માટે x આવશે, અને કોઈ ઋણ કિંમત હશે તો બધા માટે સમાન સમીકરણ આવશે. ત્યાં ડાબું જમણું આપણે કરવું પડશે નહીં. એટલે અહીંયા આપણે આ x greater than 0 માટે અને x less than 0 માટે આપણે સીધું કરી શકીશું, કારણ કે સમીકરણ બદલાતું નથી. પણ x બરાબર 0 આગળ ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણો અલગ થાય છે, તો ત્યાં આપણે ચકાસવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા આપણે જોઈએ. અહીંયા x greater than 0 માટે. ઓકે, યસ, x greater than 0 માટે અહીંયા f of x is equals to માનાંકમાં x આખાનો ઘન. હવે x greater than 0 માટે માનાંકમાં x બરાબર શું લખાશે? x, એટલે આ થઈ જશે x ઘન. યસ, અહીંયા f of x x ઘન બહુપદી વિધેય છે, બહુપદી વિધેયનું વિકલિત અસ્તિત્વ ધરાવે છે, માટે અહીંયા f dash x is equals to 3x squared x greater than 0. યસ, x greater than 0 માટે આનું વિકલિત f dash x is equals to 3x squared થશે. ઓકે, એ જ રીતે x less than 0 માટે યસ f of x is equals to માનાંકમાં x આખાનો ઘન. x less than 0 હોય તો માનાંકમાં x માં આપણે જગ્યાએ માઇનસ x લખીએ, માઇનસ x નો ઘન બરાબર માઇનસ x ઘન, માઇનસ 1 ની 3 ઘાત -1 થશે ને x ઘન એ રીતે લખાશે. યસ, આ પણ બહુપદી વિધેય થયું અને આનું વિકલિત શક્ય છે, માટે અહીંયા f dash x is equals to minus 3x square x less than 0. Okay. Now આ પ્રથમ વિકલિત છે, આપણે દ્વિતીય વિકલિત બધા માટે છે, એટલા માટે પહેલા તો આપણે યસ x greater than 0 માટે થઈ ગયું, x less than 0 માટે થયું. હવે x બરાબર 0 માટે યસ, તો x બરાબર 0 માટે આપણને વિકલિતની વ્યાખ્યા છે એ પ્રમાણે, વ્યાખ્યા એ પ્રમાણે f dash c એટલે x બરાબર c આગળ લિમિટ ઓફ f of c plus h minus f of c upon h tends to 0. Okay, now
અહીંયા આપણે x બરાબર 0 માટે એટલે અહીંયા c બરાબર 0 લેવાનું એટલે આ શું થશે f dash 0 is equals to limit of f of 0 plus c બરાબર 0 લેવાનું છે minus f of 0 upon h tends to 0 એટલે આનો અર્થ થશે limit of f of h minus f of 0 ઓકે આપણા પાસે f of x is equals to માનાંકમાં x માં x ની 3 ઘાત છે એટલે f of 0 એટલે અહીંયા 0 ની ઘન છેદમાં h tends to 0 limit of f of h okay again હવે અહીંયા આપણા પાસે f of x બરાબર માનાંકમાં x આખાનો ઘન છે તો f of h બરાબર આપણે માનાંકમાં h આખાની 3 ઘાત માઇનસ આ થશે 0 upon h tends to 0 એટલે અહીંયા લિમિટ માનાંકમાં h ઘન upon h tends to 0 આ મારા પાસે f ને 0 થશે નાઉ અહીંયા આપણે જોઈશું તો કે h tends to 0 એનો અર્થ h tends to 0 પ્લસ અને h tends to 0 માઇનસ h tends to 0 પ્લસ તો એ શૂન્ય કરતા મોટું ધન મૂલ્ય થશે h tends to 0 માઇનસ શૂન્ય કરતા નાનું ઋણ મૂલ્ય એટલે બંને માટે અહીંયા માનાંકમાં આ કિંમત બદલાશે એટલે અહીંયા આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એટલે કે ડાબી બાજુનું વિકલિત અને જમણી બાજુનું વિકલિત ઓકે એટલે માટે x બરાબર 0 માટે left hand side derivative LHD left hand side derivative that means here f dash 0 minus is equals to limit of mod h cube upon h tends to 0 minus એટલે કે h less than 0 અહીંયા limit of h less than 0 કા minus h નો ઘન upon h tends to 0 minus limit મને મળશે minus h cube upon h tends to 0 minus square limit of minus h square h tends to 0 minus yes અહીંયા આપણે h નું મૂલ્ય મૂકીએ તો જવાબ મળે છે તો કે yes એટલે આ થશે 0 એટલે અહીંયા f dash 0 minus is equals to 0 આવી ગયું એ જ રીતે અહીંયા right hand side derivative that is f dash 0 plus yes આના માટે મેં આ દાખલો તમને અહીંયા લીધો કારણ કે greater than 0 અને less than 0 એના માટે સમીકરણ એનું એ છે બદલાતું નથી એટલે એનું જે છે વ્યાપક એ આપણને મળી જશે પણ x બરાબર 0 ની બંને બાજુ સમીકરણ બદલાય છે એટલે અહીંયા યસ x બરાબર 0 આગળ વિકલિત માટે ડાબી બાજુનું વિકલિત અને જમણી બાજુનું વિકલિત આપણે વિચારવું પડશે એ જ રીતે અહીંયા આ થશે લિમિટ ઓફ mod h આખાનો ઘન છેદમાં h tends to 0 plus like h greater than 0 લિમિટ h greater than 0 હશે માનાંકમાંથી h છોડો થશે તો h મળશે એટલે અહીંયા h ઘન upon h tends to 0 આ થઈ ગયું એટલે અહીંયા લિમિટ ઓફ h square h tends to 0 પ્લસ એ બીજો કઈ જવાબ અહીંયા મને આ જવાબ મળશે માટે અહીંયા f dash 0 plus is equals to 0 અહીંયા f dash 0 minus is equals to f dash 0 plus is equals to 0 માટે f dash 0 is equals to 0 એટલે કે પ્રથમ વિકલિતમાં આપણને મળે x greater than 0 માટે આપણને 3x² મળે x less than 0 માટે -3x² મળશે અને x બરાબર 0 આગળ મને 0 મળશે અહીંયા આપણે લખી શકીએ f dash x is equals to -3x² x less than 0 માટે 0 x બરાબર 0 માટે અને 3x² x greater than 0 માટે ઓકે આ તો પ્રથમ વિકલિત ઓકે યસ એ જ રીતે આપણે દ્વિતીય વિકલિત જોઈએ તો દ્વિતીય વિકલિતમાં આપણે જોઈએ તો પાછળનું આપણે વિકલન કરવું પડશે તો અહીંયા x less than 0 માટે સમીકરણ એનું એ જ રહેશે કે બદલાય છે તો x less than 0 માટે બધા માટે સમીકરણ એનું એ જ રહેશે x greater than 0 માટે સમીકરણ બદલાય છે કે એનું એ જ રહેશે x greater than 0 માટે પણ બધા જ માટે સમીકરણ એનું એ જ રહેશે એટલે આપણે સીધી શોધી શકાશે ફક્ત x બરાબર 0 માં ડાબી બાજુ અને જમણી બાજુ x થી 0 થી નાના મૂલ્ય અને 0 થી મોટા મૂલ્ય માટે સમીકરણો મને અલગ અલગ મળે છે તો આપણે એ વસ્તુ વિચારવાની થશે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા આપણે આ રીતે x
લેસ ધેન 0 માટે યસ એફ ડેશ એક્સ બરાબર માઇનસ 3x સ્ક્વેર. અહીંયા કોઈ પણ શૂન્ય કરતા નાનું મૂલ્ય હશે તો બધા માટે સમીકરણ માઇનસ 3x સ્ક્વેર જ રહેશે. એટલે ડાયરેક્ટ એફ ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ થશે માઇનસ 6x ફોર એક્સ લેસ ધેન 0. એ જ રીતે એક્સ ગ્રેટર ધેન 0 માટે એફ ડેશ એક્સ આપણે લેવાનું છે 3x સ્ક્વેર અને આ પણ બહુપદી વિધેય છે એટલે આનું પાછું આપણે વિકલિત કરી શકીએ છીએ. અને બધા જ x ના ધન મૂલ્યો માટે સમીકરણ આ જ રહેશે, બદલાવાનું નથી. એટલે માટે એફ ડબલ ડેશ એક્સ એટલે આનું પાછું વિકલિત that is 6x x greater than 0 માટે. ઓકે નાઉ હવે x બરાબર 0 માટે જે રીતે અહીંયા પ્રથમ વિકલિત કર્યું એટલે દ્વિતીય વિકલિત એટલે કે પ્રથમ વિકલિતનું પાછું વિકલિત. એટલે અહીંયા શું ફરક પડશે? આ f of x f dash x છે અહીંયા f of x છે, f ડબલ ડેશ x આવશે તો અહીંયા f dash આ બંને આવશે. એ વસ્તુ આપણે લખવાનું રહેશે. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા x બરાબર 0 માટે યસ f double dash c is equals to limit of f dash c plus h minus f dash c upon h h tends to 0. અહીંયા આપણે f double dash શૂન્ય શોધવાનું છે તો લિમિટ ઓફ f dash of 0 plus h minus f dash of 0 upon h tends to 0, that is limit of f dash of h minus f dash 0 આપણે શું થશે? શૂન્ય upon h tends to 0 થશે. એટલે અહીંયા f double dash 0 is equals to limit of f dash h upon h tends to 0. ના હવે આપણે જોઈએ f dash x લખું છું એટલે f dash x માં શું છે? x greater than 0 માટે 3x સ્ક્વેર અને x less than 0 માટે minus 3x સ્ક્વેર. એના પ્રમાણે અહીંયા h tends to 0 છે એનો અર્થ h tends to 0 પ્લસ એટલે કે h greater than 0 એટલે કે આપણે વાપરવું પડશે 3x સ્ક્વેર સમીકરણ f dash નું. અને કારણ કે f dash h લીધું છે x ની જગ્યાએ અને h tends to 0 માઇનસ એટલે કે h less than 0 એના માટે મારે માઇનસ 3x સ્ક્વેર સમીકરણ લેવું પડે. બંને માટે મારા પાસે અલગ અલગ લખાશે. ઓકે એટલે અહીંયા છે ને માટે x બરાબર 0 આગળ લેફ્ટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ f dash 0 માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ ઓફ f dash h upon h tends to 0 minus that is h less than 0. અહીંયા h જે મેં કિંમત લીધી છે લેસ ધેન 0 એટલે આના માટે f dash x વાળું આ વાપર એટલે f dash h થશે માઇનસ 3h સ્ક્વેર. એટલે અહીંયા લિમિટ માઇનસ 3h સ્ક્વેર અપોન h tends to 0 માઇનસ એક h કહ્યું લિમિટ ઓફ માઇનસ 3h tends to 0 માઇનસ માટે અહીંયા f ડબલ ડેશ 0 માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એક આપણને જવાબ મળ્યું. એ જ રીતે રાઈટ હેન્ડ સાઈડ ડેરિવેટિવ માટે f ડબલ ડેશ 0 પ્લસ કહેવાય લિમિટ ઓફ f ઓફ યસ આપણે આ વ્યાપક સ્વરૂપ તો મેળવ્યું છે f ડેશ h અપોન h tends to 0 પ્લસ h tends to 0 પ્લસ એટલે h ગ્રેટર ધેન 0 લિમિટ ઓફ h ગ્રેટર ધેન 0 એટલે આપણે આના પ્રમાણે f dash h થાય 3h સ્ક્વેર અપોન h tends to 0 પ્લસ એક h કટ થઈ ગયું તો અહીંયા લિમિટ ઓફ 3h tends to 0 is equals to માટે મને મળે f double dash 0 plus is equals to 0. ઓકે અહીંયા f double dash 0 minus is equals to f double dash 0 plus માટે f double dash 0 is equals to 0. આનો અર્થ શું થયો બેટા કે x greater than 0 માટે પણ દ્વિતીય વિકલિત આપણને મળે છે -6x અને x less than 0 માટે પણ આપણને દ્વિતીય વિકલિત મળે છે f double dash x is equals to -6x અને x બરાબર 0 આગળ ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ એ બંને શૂન્ય એટલે કે
x ના બધા જ મૂલ્ય માટે આનું દ્વિતીય વિકલિત અસ્તિત્વ ધરાવે છે. ઓકે, યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. અહીંયાથી છેલ્લું પરિણામ મારે અહીંયા લખવાનું છે દ્વિતીય વિકલિતનું. ઝડપથી આ લખો તો આના પછી હું જસ્ટ હું પરિણામ અહીંયા લખી દઉં અને પછી હું આખું બોર્ડ રબ કરી દઉં છું. ઓકે, એટલે અહીંયા અહીંયા f ડબલ ડેશ x બરાબર -6x x લેસ ધેન 0 માટે 0 x બરાબર 0 માટે 6x x ગ્રેટર ધેન 0 માટે. ઓકે, ના આની જગ્યાએ આપણે આ પર જવાબ લખીશું ઇઝ ઇક્વલ્સ ટુ 6 માનકમાં x. ઓકે, જો x ગ્રેટર ધેન 0 હશે તો માનક ખોલીને 6x થઈ જશે. x લેસ ધેન 0 હશે તો માનક ખોલીને -x, એટલે બંને જવાબ આવી ગયા. અને જસ x બરાબર 0 લેશો તો 6 × 0 0 આ પણ જવાબ લખાય. ઓકે, આ બંનેમાંથી કોઈ પણ જવાબ. ઓકે, માટે f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ માટે x ની માટે x ની બધી જ વાસ્તવિક કિંમતો માટે f ઓફ x મોડ x નો ક્યુબ નું દ્વિતીય વિકલિત f ડબલ ડેશ x અસ્તિત્વ ધરાવે છે. ઓકે, જસ્ટ યસ, આ રીતનું આખો એક્ઝામ્પલ પતી જશે. ઓકે, જસ્ટ આ કેમ ડાબું જમણું કરવું પડે એના માટે જ મેં એક્ઝામ્પલ લીધો છે. બાકી અધરવાઇઝ ઇટ વોઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ. ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0 માટે બરોબર છે, પણ x બરાબર 0 ની આજુબાજુ સમીકરણ બદલાય છે. ત્યાં વ્યાખ્યા પ્રમાણે ડાબી બાજુનું વિકલિત અને જમણી બાજુનું વિકલિત એ રીતે આપણે વિચારીને કરવું પડશે. એટલા માટે બસ મેં અલગથી લીધું છે. ઓકે, જસ્ટ ઝડપથી કરી લો, આપણે આગળ જોઈએ. યસ, આ દાખલો આપણે ઝડપથી જોઈ લઈએ. અહીંયા સાઇન સૂત્ર આપણને આપ્યું, સાઇનના સરવાળા માટેનું સૂત્ર આપ્યું છે. એનો અને વિકલનનો ઉપયોગ કરીને કોસના સરવાળા માટેનું, એટલે કોસના સરવાળા માટેનું સૂત્ર એટલે કે કોસ a પ્લસ b આપણે મેળવવાનું છે. આપણને ખબર છે સાઇનનું વિકલિત સૂત્ર કોસ, એટલે અહીંયા બીજું કંઈ નથી કરવાનું. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. અને બીજું અહીંયા a અને b એને અચળ તરીકે નથી લેવાનું, પણ આ કોઈ ચલ છે એ આપણે જોવાનું છે. અને આપણે જોઈએ છે આ દાખલો કેવી રીતે થશે. અહીંયા સાઇન ઓફ a plus b is equals to sin a into cos b plus cos a into sin b છે. યસ, અહીંયા સમીકરણ 1 નું x ને સાપેક્ષ વિકલિત કરતા એટલે શું થશે? અહીંયા d/dx of sin a plus b is equals to d/dx of sin a into cos b plus cos a into sin b. યસ, અહીંયા સૌથી બહારનું સાઇન એટલે સાઇનનું કોસ, એટલે અહીંયા લખાશે cos a plus b. x ને સાપેક્ષ છે, x નથી, a plus b છે. અહીંયા d/dx of a પ્લસ b. આપણે આને અચળ તરીકે નથી લેવાનું. ઓકે, ના એ જ રીતે અહીંયા બે વચ્ચે સરવાળો છે, d/dx of sin a into cos b plus d/dx of cos a into sin b. Now cos of a plus b, અહીંયા આ બંને વચ્ચે પાછો સરવાળાનો સંબંધ, એટલે અહીંયા આપણે d/dx of x એટલે da/dx plus d/dx of b એટલે અહીંયા db/dx. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે આ u અને v, એટલે અહીંયા d/dx of sin a into cos b plus ઉલટાવવાનું અહીંયા sin a into d/dx of
cos b પ્લસ અહીંયા આ બંને વચ્ચેનો ગુણાકાર એટલે અહીંયા d by dx of cos a into sin b પ્લસ d સોરી અહીંયા હવે ઉલટાવવાનું છે અહીંયા cos a into d by dx of sin b. યસ નેક્સ્ટ સ્ટેપ હું આગળ અહીંયા લખું છું માટે cos of a plus b is equals to cos of a plus b into અહીંયા dA by dx plus dB by dx. Okay, now હવે અહીંયા આપણે જોઈશું d by dx of sin a છે એટલે અહીંયા x ને સાપેક્ષ કરી છે પણ અહીંયા a છે તો પહેલા x સમજીને sin નું શું તો cos એટલે અહીંયા લખાશે is equals to cos a into dA by dx લખાશે કારણ કે અહીંયા a અને b આપણે યસ અચળ છે એટલે નથી લેવાના પણ a અને b બંને ચલ છે ઓકે બંનેની કિંમતો પરિવર્તનશીલ છે બધી જ કોઈ પણ કિંમત માટે x belongs to અહીંયા a અને b પરિવર્તન લેશો એ પ્રમાણે આને ચેન્જ કરી શકીશું એટલે ચલ પ્રમાણે આપણે લેવાનું છે ઓકે એટલે આ વસ્તુ લખાયું into cos b. યસ નેક્સ્ટ સ્ટેપમાં sin a into d by dx of cos b એટલે આ cos નું એટલે માઈનસ sin થશે એટલે કે માઈનસ sin b into db by dx ઓકે પ્લસ અહીંયા આપણે જોઈએ d by dx of cos a એનું થશે માઈનસ sin a into da by dx યસ ઇન્ટુ સાઇન જે આગળના સ્ટેપમાં કર્યું છે એ જ રીતે જ અહીંયા સેમ અહીંયા પ્લસ cos a into cos b into db by dx. Okay, now next step અહીંયા cos a plus b અહીંયા da by dx plus db by dx. Okay, now અહીંયા હવે આપણે જોઈશું તો આ cos a cos b da by dx minus અહીંયા sin a sin b db by dx minus sin a sin b da by dx plus cos a cos b db by dx. Okay, now માટે છેલ્લું અહીંયા cos a plus b into da by dx plus db by dx. હવે આપણે અહીંયા જોઈએ cos a cos b cos a cos b સામાન્ય કાઢીશું તો કૌંસમાં શું રહેશે da plus db da by dx plus db by dx એટલે અહીંયા cos a into cos b કૌંસમાં da by dx plus db by dx એ જ રીતે આમાંથી sin a sin b સામાન્ય કાઢીશું તો માઇનસ sin a sin b કૌંસમાં મારા પાસે da by dx plus db by dx એટલે આખા ત્રણ પદમાંથી da by dx plus db by dx એ સામાન્ય છે એટલે કટ થઈ જશે એટલે બાકીનું આપણા પાસે રહેશે યસ આના સાથે બી આ ગુણાંક છે આના સાથે ત્રણેયમાંથી આ વસ્તુ કટ થઈ જશે માટે cos a plus b is equals to cos a cos b minus sin a sin b જેનું cos નું સરવાળા માટેનું સૂત્ર છે યસ આનો અને વિકલિતનો ઉપયોગ કરીને આપણે આ રીતે cos માટે સરવાળાનું સૂત્ર આપણે તારાવ્યું છે જસ્ટ ધેટ ઇઝ અ થિંગ ઓકે જસ્ટ થોડુંક અલગ થયું હતું એટલે મેં આ તમને બતાવ્યું છે ઓકે આના પછી છેલ્લું એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં છું યસ આ છેલ્લું એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં છું અહીંયા લખ્યું છે y is equals to આ નિશ્ચાયક લખ્યું છે નિશ્ચાયક આપણે ભણી ગયા છે y is equals to નિશ્ચાયકમાં f of x g of x h of x l m n a b c હોય તો dy by dx એટલે કે આનું વિકલન એ f dash x g dash x h dash x l m n a b c યસ અહીંયા આપણે જોઈએ તો યસ બીજું કંઈ નથી એકદમ ઈઝી છે અઘરું કંઈ જ નથી
આ નિશ્ચયકની પ્રથમ હાર, દ્વિતીય હાર અને ત્રીજી હાર. આપણે નિશ્ચયકને કોઈ પણ સ્તંભ કે હારને સાપેક્ષે આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. અહીંયા બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે, L, M, N, A, B, C આ બધા જ અચળ છે. ઓકે, એટલે અહીંયા છે ને આપણા પાસે y ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા આપણા પાસે આ છે f of x, g of x, h of x, L, M, N, A, B, C. યસ, અહીંયા નિશ્ચયકનું પ્રથમ હારને સાપેક્ષ વિસ્તરણ કરતા. ઓકે, એટલે અહીંયા શું થશે, y પ્રથમ હાર એટલે કે f of x. યસ, અહીંયા સાદું સ્વરૂપ નથી આપતા, પણ આપણે જે ઘટક લઈએ એ જે હારને સ્તંભ હોય એને દૂર કરીને બાકીનાને જેમ છે એમ નિશ્ચયકના સ્વરૂપ આપણે લખતા હોઈએ છીએ. એટલે આ થશે M, N, B, C. ઓકે, એ જ રીતે માઇનસ g of x આપણને મળશે L, N, A, C પ્લસ h of x, L, M, A, B. નાઉ હવે છે નિશ્ચયક, આ દ્વિહાર નિશ્ચયક છે, આ બધા અચળ છે એટલે એનું પણ કોઈક મૂલ્ય અચળ જ હોય. એટલે આ જે બધા નિશ્ચયક છે એમાં અંદર બધા અચળ છે, આમનું વિસ્તરણ બી કોઈક અચળ મૂલ્ય જ હશે. તો યસ, હવે આનું યસ સમીકરણ 1 નું x ને સાપેક્ષ વિકલિત કરતા. ઓકે, એટલે અહીંયા બંને બાજુ x is dy by dx is equals to d by dx of f of x, yes, m, n. અને હું નથી છૂટું કરું કારણ કે અચળ જ છે, માઇનસ g of x, L, N, A, C plus h of x, L, M, A, B. ઓકે, યસ, આ ત્રણેય વચ્ચે સરવાળાનો સંબંધ છે. એટલે અહીંયા d by dx of f of x, M, N, B, C minus d by dx of g of x, L, N, A, C plus d by dx of h of x, L, M, A, B આ વસ્તુ લખાશે. ના, અહીંયા f of x સાથે અચળ છે, અચળ હોય તો બહાર આવે એટલે અહીંયા ઓકે આ બહાર આવી જશે અને d by dx of f of x લખાશે. એટલે d by dx of f of x એટલે એનું વિકલિત, એટલે અહીંયા આપણે લખી શકીશું f dash x અને આ જે અચળ જેમ છે એમ જ m, N, B, C ગુણાંક છે, આગળ લખીએ કે પાછળ ચાલે, વાંધો નથી. એ જ રીતે સેમ અહીંયા થશે d by dx of gx into આ અચળ છે, અચળ બહાર આવી ગયું, બાકી રહેશે મારા પાસે d by dx of gx. d by dx of gx એટલે g નું પ્રથમ વિકલિત એટલે કે g dash x. g dash x અહીંયા L, N, A, C એ જ રીતે આ h dash x અહીંયા L, M, A, B આ મારા પાસે dy by dx થયું. હવે આપણે અહીંયા જોઈએ પણ આ y માં પ્રથમ વારમાં f of x, g of x, h of x હતું, એટલે અહીંયા f of x minus g of x, h of x થઈ ગયું. એની જગ્યાએ અહીંયા શું થઈ ગયું તો f dash x minus g dash of x અને h dash x થઈ ગયું. બાકી બીજી હારમાં LMN અને ABC હતા તેના પ્રમાણે આ નિશ્ચયક અને એ જ નિશ્ચયક અહીંયા રહેશે. એટલે એનો અર્થ શું થશે, આ પ્રથમ હાર દર્શાવશે અહીંયા LMN એ બીજી હાર દર્શાવશે અને ABC એ ત્રીજી હાર દર્શાવશે. એટલે અહીંયા આપણે આને બીજું કંઈ નથી, આનું આ જ નિશ્ચયકનું વિસ્તરણ છે f dash x, g dash x, h dash x અહીંયા L, M, N, A, B, C એટલે આ થયું
dy by dx. યસ, આનું વિસ્તરણ કરશો તો આ જ વસ્તુ આવશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ દાખલો બતાવવાનો છે, કઈ અઘરો નથી. ઘણી વાર રીતે આપણને થોડું ઘણું આડોળું પૂછે તો કઈ નહીં, નિશ્ચયાંક છે તો નિશ્ચયાંકનું વિસ્તરણ કરી નાખવાનું, પછીના પ્રમાણે આપણે યસ એનું વિકલન કરવાનું, તો તમારો જવાબ આવી જશે. ઓકે, અહીંયા અમુક પ્રકરણમાં જે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના છે એ પણ મેં સ્કીપ કર્યા છે, નથી કર્યા. ઓકે, એ હું તમને પાછળથી કરાવીશ. બાકી જેટલું મેં તમને શીખવાડ્યા છે, જેટલું તમને એક પ્રકારના વિકલ્પ શીખવાડ્યા છે, એના બધા જ દાખલા મેં તમને કરાવી દીધા છે. અને પાછું એક વખત કહું છું, પ્રકરણ સ્વાધ્યાયમાં જેટલા બી દાખલા ત્રિકોણમિતિય પ્રતિવિધેયના છે સિવાયના છે, એ બધા જ તમારે પાછા કરવા, બધા જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની દ્રષ્ટિએ બધા જ મહત્વના છે. આખું તમારે પ્રકરણ સ્વાધ્યાય લખીને મને મોકલવાનું છે. અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને 2020 બોર્ડમાં જે દાખલા પૂછાયા છે આ ચેપ્ટરમાંથી, એ હું તમને કરાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, આજના લેક્ચર પૂરતું આટલું જ.